બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત સતત 5મી ટર્મ બોડેલી વકીલ મંડળના પ્રમુખ બન્યા. બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત બિનહરીફ વિજેતા થતા તમામ વકીલોએ તેમને વધાવી લીધા હતા. આજ રોજ બોડેલી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બોડેલી વકીલ મંડળના 1 વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં સતત 5મી વખત વર્ષે લલિતચંદ્ર ઝેડ રોહિત બિનહરીફ વિજેતા જાહેર થયા. જ્યારે ઉપપ્રમુખ પદે ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિત બિનહરીફ ચૂંટાયા. મંત્રી તરીકે અજય જે શ્રીવાસ્તવ બિનહરીફ ચૂંટાયા. જોઇન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવાનો વિજય થયો અને ટ્રેઝરર તરીકે ભાવિશાબેન વસાવાનો જંગી બહુમતીથી વિજય થયો. સમગ્ર વકીલ મિત્રો પ્રમુખ સહિત સમગ્ર બોડીને વધાવી લીધી હતી અને પ્રમુખ લલિત રોહિતે તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર દ્વારા 101 ના નેજા હેઠળ આજરોજ સમગ્ર રાજ્યની અંદર દરેક બાર એસોસિએશનની ચૂંટણીની પર્વ ઉજવવામાં આવ્યું, જેની અંદર મને સતત 5મી વાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. મારા સાથી ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મારા સાથી સેક્રેટરી અજયભાઈ શ્રીવાસ્તવની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાથે આશાબેન ઠક્કર છે, તેઓને ખજાનચી લાઇબ્રેરીની સીટ ઉપરથી એમને બિનહરીફ કર્યા છે. ત્યારબાદ 2 ચૂંટણી કરવામાં આવી હતી, એમાં અમારા બેન ભાવિશાબેન જંગી બહુમતીથી જીતા છે. મારા નિલેશભાઈ છે એ જોઈન્ટ સેક્રેટરીમાં ખૂબ બહુમતીથી વિજય થયો છે. આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે. અમારા જુનિયર વકીલ મિત્રો હોય, અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે, એમના દરેક પ્રશ્નોને અમે વાચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે વકીલશ્રીઓને મદદરૂપ થાય અને વકીલશ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા, એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે, એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે. એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજે રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટનો આ તબક્કે